વાત કરીએ તો વડોદરામાં કરજણ, પાદરા, સાવલી તાલુકાના ખેડૂતોનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। વડોદરા મુંબઈ એક્સપ્રેસવે, વડોદરા દિલ્હી એક્સપ્રેસવે અને રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર યોજનામાં વળતર ચૂકવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ ખેડૂતો આંદોલનમાં જોડાયા છે। ત્યારે કોર્ટથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપે તે પહેલા જ ખેડૂતોની અટકાયત કરી દેવામાં આવે છે। ખેડૂતોની રેલીને પોલીસે પરમિશન ન આપતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આવેદન પત્ર આપવાની જરૂરિયાત એટલા માટે પડેલી છે કે 2-3 વર્ષથી 2017માં જ્યારે વળતર ચૂકવાયું ત્યાર પછી બીજું હપ્તો જે ચૂકવાયા ત્યાર પછી આર્બિટ્રેશનની અંદર કલેક્ટર સાહેબ પાસે જે કેસો મૂકેલા છે ખેડૂતોએ કે અમને વ્યાજ નથી મળ્યું, અમને પૂરું વળતર નથી મળ્યું। સુરત અને ભરૂચની અંદર જે પ્રમાણે વળતર આપેલું છે એ પ્રમાણે વડોદરામાં વળતર કેમ ન ચૂકવવું, આવી રજૂઆતો કરીને થાકી ગયા છતાં કલેક્ટરે, વડોદરા કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરને હારે છે એ લોકો કોઈ પણ જાતનો એવો ઉડાવ ઓર્ડર કરેલો છે, 1 પણ રૂપિયાનું વળતર આપ્યા વગર એને આર્બિટ્રેશનના કેસો કાઢી નાખ્યા છે। તો એ કેસો આપણે ફક્ત વડોદરાના ખેડૂતોને શા માટે અન્યાય છે?